નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. યાત્રાધામ અંબાજીમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં ભારે પલટો જોવા મળ્યો હતો અને ત્યારબાદ ગાજવીજ સાથે હળવા કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી. સાથે ઠંડા પવન ફૂંકાતા વાતાવરણ પણ ઠંડુગાર બન્યું હતું ને માત્ર 2 કલાકના વિરામ બાદ ભારે વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી, જેનાથી બજારોના માર્ગો તેમજ હાઈવે માર્ગો પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા હતા. આજે પડેલા ભારે વરસાદના કારણે બજારોમાં પાણી ભરાતા વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે હાલ ખેડૂતો પણ રવિ પાકને લઈ ભારે ચિંતિત જોવા મળી રહ્યા છે. કેટલાક ખેડૂતોનો ઘઉંનો પાક તૈયાર થઈ ગયો છે અને ઘઉંના પૂળા બાંધી ઉપાડવાની તૈયારી કરતા હતા ત્યાં વરસાદનો હુમલો થતા ખેડૂત ભારે ચિંતામાં મુકાયો છે અને મોંમાં આવેલો કોળિયો ઝૂંટવાય તેવો ઘાટ ઘડાયો છે. વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા રાહદારીઓ પણ મુશ્કેલીમાં જોવા મળ્યા હતા. આજે આખો દિવસ વરસાદમય બન્યો હતો, ક્યાંક હળવા તો ક્યાંક ભારે ઝાપટાને પગલે લોકોને ફરી છત્રીનો સહારો લેવો પડ્યો હતો ને સાથે ઠંડીનું પ્રમાણ પણ વધતા મૂકેલા જેકેટો પણ ફરી બહાર કાઢવાની ફરજ પડી હતી.